ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम प्रातस्मरणीय पूज्य विवेकानंद जी, श्रद्धेय स्वामी त्याग वैराग्यानंद जी, ब्रह्मभूतानंद जी, हरिब्रह्मेंद्रानंद जी, स्वामी स्वप्रकाशानंद जी, सद्विद्यानंद जी, सर्वे संतों ने सर्वे ओम नमो नारायण। साधना, साध्य અને સાધક અને સિદ્ધ ચાર શબ્દો છે. બધા શબ્દોનો સંસ્કૃત ભાષામાં ક્રિયાપદ એક જ વસ્તુ છે, સાધ ક્રિયાપદ છે. જે મેળવવાનું હોય, જેને આપણે પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ એને સાધ્ય કહેવાય છે. જે મેળવવા માંગતો હોય અથવા માંગતી હોય એને સાધક કહે છે. અને જેના દ્વારા એ સિદ્ધ થાય છે એને સાધના કહેવાય છે. અને જેણે સાધ્ય સિદ્ધ કર્યું હોય, પ્રાપ્ત કર્યું હોય એને સિદ્ધ કહેવાય. આમ જોઈએ તો આપણા બધાના જીવનમાં દરેકના સાધ્ય જુદા છે અને રોજ બદલાય છે. આજ સવારનું સાધ્ય હતું તમારું બધાનું અહીં આવવાનું, હમણાં થોડી વારમાં સાધ્ય થશે જમવાના, વધારે મોડું થશે સાધ્ય પ્રબળ થશે. નાનપણમાં સાધ્ય જુદું હતું, થોડા મોટા થયા સાધ્ય જુદું હતું, યુવાનીમાં જુદું હતું, અત્યારે જુદું જુદું. નિરંતર માણસના સાધ્ય બદલાયા. એના ઘણા બધા પરિબળો છે કેમ બદલાય છે, પણ નિરંતર બદલાય છે હકીકત છે. સંસ્કૃતિ, દેશ, ધર્મ, સમાજ, માતા પિતા, મિત્ર અને હવે તો મીડિયા એક નવું ઉમેરાય છે જે આપણા સાધ્યને અસર કરે છે. આપણા ઋષિઓએ, આપણા વેદે બહુ સ્પષ્ટ ઘણા બધા દર્શનો આપે છે, બહુ સ્પષ્ટ વાત કરે છે. એમાંની એક સ્પષ્ટ વસ્તુ જે કહી છે, માણસના મૂળભૂત સાધ્ય કેટલા. પશુના સાધ્ય તો એક જ છે, પોતાનું અસ્તિત્વ ટકાવવું એ જેનું સાધ્ય છે. અસ્તિત્વ ટકાવવા માટે એને ખોરાક અને સલામતીની જરૂર છે. એ મળી જાય એટલે એને કઈ જોઈતું નથી, એને બીજું કોઈ સાધ્ય જ નથી. અને હજુ યાદ છે, પ્રેમપુરી છે મુંબઈમાં, ટ્રસ્ટ છે જ્યાં નિયમિત સ્વાધ્યાય ચાલે છે. લોકો ત્યાં ટ્રસ્ટી છું. પ્રેમપુરી આશ્રમમાં 2008-9માં મારા પ્રવચન હતા. એક ભાઈ એના પિતાજીની સ્મૃતિમાં 3 દિવસ જીવન મૃત્યુ પર પ્રવચન. હું બપોરની ફ્લાઇટમાં ગયો, એ મને એરપોર્ટ લેવા આવ્યા, ઘરે લઈ ગયા. 5 બેડરૂમનો ચોપાટી પર એર કન્ડિશન સેન્ટ્રલી એનો ફ્લેટ
મને સેપરેટ રૂમ આપ્યો અને અમે ફ્રેશ થઈને સીધા લેક્ચરમાં. સાંજે ભાઈએ ડિનર લીધું મારી સાથે, રાત્રે છૂટા પડ્યા. સવારે મેં જોયું કે નાસ્તા વખતે હાજર નહોતો. ક્યાં ગયા તો કે એમના ઓફિસમાં મીટિંગ છે. ઘરવાળી શ્રીમતી મારી પાસે હતા, એમણે મને નાસ્તો કરાવ્યો. તૈયાર થઈને કે સ્વામીજી હું પણ વર્કિંગ લેડી છું, કંપનીમાં ડાયરેક્ટર છું, મારે નીકળવું પડશે. તો સારું નીકળો. આ કુક છે, આ તમારા માટે 24 કલાક નોકર છે, આ ગાડી છે અને આ નંબર છે, કઈ પણ જરૂર હોય તો ફોન કરજો. ઘરમાં પાછો એક ટોમી હતો. એક વિચિત્રતા એ છે કે આજકાલ લોકો કૂતરા પાળે છે પણ નામ અંગ્રેજીમાં જ રાખે. ઉદાહરણ કૂતરાનું નામ રંગો સાંભળ્યું તમે? રામજી સાંભળ્યું? જેકી ને સ્વીટી ને શેફર્ડ એવા બધા. અને ઘણી વાર વિચાર આવે કે અંગ્રેજીમાં જ કેમ નામ પાડતા. એમાં પાછા માજી એના ઘરડા હોય, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડના ખેતરમાં રહેલા હોય, એ નામ બોલતા ના આવડતું, ટોમી અને અંગ્રેજીમાં વાત કરે. માજી નો તો આપણે પછી મને આ તો મારો વિચાર જરા ખોટી હશે પણ આમાં મને થયું કે કૂતરો અંગ્રેજી જ સમજતો હશે. ગયા જન્મમાં એવા કર્મો કર્યા ને એ જ લોકો કૂતરા છે. આખી દુનિયાને સૂચનારા અંગ્રેજો આ જન્મમાં શું થાય? કૂતરો હતો, બેન જતા રહ્યા, નોકર બધું હતું. મને એ લોકો જમાડી દીધું, બપોરે ચા પાઈ લીધી અને સાંજે બેનનો ફોન આવ્યો કે ડ્રાઈવરને લઈને તમે પ્રેમપુરી આવી જાઓ, મારે મોડું થશે. ત્રીજે દિવસે સેમ સ્ટોરી. પેલા ભાઈના દર્શન જ ના થયા. મને તો સવારથી રાત સુધી મને વિચાર આવ્યો અને જે પેલો ટોમી હતો એ સવારે ઉઠીને પૂજડી પટપટાવે. અને આ તમે જોયો કે પાળેલા કૂતરા હંમેશા શેઠના માસ્ટર બેડરૂમમાં જ સૂવે. એ શેઠને પૂજડી પટપટાવે, જાય એટલે પટપટાવે, આખો દિવસ ત્યાં પડ્યો. ટાઈમ થાય નોકરને ખાવાનું આપી દે, એને બહાર લઈ જાય અને પેલો પડ્યો. મને જતી વખતે વિચાર આવ્યો કે આ બેમાં માણસ કોણ છે, કૂતરો કોણ? એવો હડકાએ કૂતરાની જેમ ટેલિફોન પર હાઈ બિઝનેસ 3 મર્સિડીઝ ગાડી, નોકર ચાકર બધું, પણ એને બેસવાનો ટાઈમ નથી. આખો 5 બેડરૂમ નો હાઉસ ચોપાટી પર કોઈ એન્જોય કરતું હતો કૂતરો. એને ખર્ચો કેટલો ખર્ચો કર્યો છે. આખો સ્ટાફ હતો એ પણ કૂતરા. પ્રાણીઓને કોઈ સાધ્ય જ નથી. ખાવાનું મળી ગયું, સિક્યોરિટી મળી ગઈ, એની બાયોલોજીકલ અર્ચીસ સીઝન પ્રમાણે પૂરી થઈ ગઈ, એને કંઈ જોતું જ નથી. માણસને અનેક સાધ્યો છે અને એ સાધ્યોને આપણા વેદે 4 વિભાગમાં વહેંચ્યા છે, જે તમે જાણો છો, જેને આપણે પુરુષાર્થ કહીએ. પુરુષૈ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થ. એક બીજી વસ્તુ કહી દઉં કે શાસ્ત્રમાં પુરુષ શબ્દ સામાન્યતયા ઈશ્વરવાચી છે અને ઈશ્વરનો કોઈ લિંગ નથી. અને જ્યારે પણ શાસ્ત્રમાં પુરુષ શબ્દ છે તો લિંગવાચી નથી, એ આત્મા માટે છે. એમાં સ્ત્રી પણ આવી જાય. અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, એ તમે જાણો. અર્થ અને કામ એ સાહજિક પુરુષાર્થ છે. જન્મથી જ
દરેક જણ ઈચ્છે છે. અર્થ શબ્દનો અર્થ માત્ર પૈસા નથી. અર્થ એટલે સલામત, સિક્યોરિટી. અને કામ શબ્દનો અર્થ એટલે બાહ્ય જગતમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા. આમ તો સાદી ભાષામાં કહીએ ને, માયા શબ્દની તો ઘણી બધી વ્યાખ્યા છે. બહુ સરસ વિવેક ચૂડામણીમાં છે. સન્નાપ સન્નાપ વ્યાત્મિકાનો ભિન્નાપ વગેરે બહુ બધા. અને સાદી ભાષામાં કહીએ, જે નથી એ જોવું એમ નામમાં. એનો પારિભાષિક શબ્દ છે અધ્યાસ. અતસ્મિન તદ્બુદ્ધિ. અને અજ્ઞાનનો પણ એ જ છે, સહજ અજ્ઞાન છે. સહજતા શું છે? તમે એક વસ્તુ કદાચ નોટ નહીં કરી, દુનિયાની કોઈ બી માં, કોઈ પણ ધર્મ હશે, કોઈ પણ સંપ્રદાય હશે, કોઈ પણ રાષ્ટ્ર હશે, કોઈ પણ સંસ્કૃતિ હશે, કોઈ માં એના છોકરાને કે છોકરીને એવું નથી કહેતી, બેટા રમકડામાં સુખ મળશે, બેટા ખાવામાં સુખ મળશે. છોકરું નાનપણથી જ બહાર જ જુએ છે. જે હમણાં ઉપનિષદમાં કહે છે, પરાંચિખારી વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પ્રશ્નતિનાંતરા. બાહ્ય જગતમાં જ સુખ શોધવું સાહજિક રીતે, વગર શિક્ષા. આજ માયા, આજ અજ્ઞાન. અને ન હોવા છતાંય ન ઓળખવું. કેટલા અનુભવ થાય તો એ ન સમજવું કે મને સુખ નથી મળતું. એ જ માયા. જે ભગવાન ગીતામાં કહે છે ને, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખદા, શીતોષ્ણ સુખદાય, સુખ દુઃખદાય, આગમા પાયના અનિત્યા કામ તિતિક્ષસ્વ. વિષયમાં સુખ અને દુઃખ બંને છે. આગળ શું કહે છે? 5મા અધ્યાયમાં કહે છે કે વિષય સુખ દુઃખની યોની છે. એ સમજાય જ નહીં આખી જિંદગી. પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ સરસ કહેતા. ઇંગ્લિશ કહેવત છે, એક્સપિરિયન્સ મેક્સ ધ પર્સન વાઇઝર. એવું નથી. Experience can make you wiser if you learn from the experience. If you don't learn, you remain the same fool. There are so many people. ये सुधरता જ નથી. અનુભવ મળે તો દુઃખી થાય તો ન સુધરે. આજીવન વિષયોની પાછળ ગયા પછી પણ સમજણ ન પડે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા વૈશ્યતે. અથવા તો પેલી મૈત્રીની જેમ, યેનાહમ અમૃતા નશ્યામ તેનાહમ કિમ કુર્યા. એ સમજણ ન પડે એમના માયા. અર્થ અને કામનો પુરુષાર્થ સાહજિક છે. પશુઓમાં સાહજિક છે. આપણે સુભાષિત સાંભળીએ છીએ, આહાર નિદ્રા ભય, સામાન્ય. બીજા જે બે પુરુષાર્થ છે એ સાહજિક નથી. આપણે પ્રયત્નપૂર્વક કેળવવા પડે. જેને આપણે કહીએ છીએ ધર્મ અને મોક્ષ. આપણા સનાતન હિન્દુ ધર્મની, સનાતન વૈદિક ધર્મની મહાનતાઓમાંની શ્રેષ્ઠ મહાનતા એ છે કે એમણે માનવ માત્રનું શું સાધ્ય છે બહુ સ્પષ્ટ વાત. પ્રાણી માત્ર શું જોઈએ છે એની સ્પષ્ટ વાત. શું કહ્યું છે? દરેકના મનમાં આપણે ભલે અર્થ અને કામની પાછળ દોડી સાહજિક રીતે, પણ આખરે જોઈએ છે શું એની સ્પષ્ટતા હોવી જરૂરી છે. ઇતિહાસનું આ દ્રષ્ટાંત તમને ખબર હશે. અમેરિકાની શોધ કોણે કરી?
કોલંબસ પોર્ટુગલ થી નીકળ્યો. એ લોકોના ધર્મમાં એવું માનવું છે કે બધાને આપણા ધર્મમાં લઈશું ત્યારે ફરીથી જીસસ ક્રાઇસ્ટ આવશે. રાજાની આજ્ઞા લઈને સહાય લઈને ભારત આવવા નીકળ્યો, જેને ઇન્ડિયા. હવે બધાને આ દાખલો ખબર છે. પહોંચ્યો ક્યાં પહોંચ્યો? બોલો. અમેરિકા. અમેરિકાના લોકો ઠંડીને લીધે ખૂબ ગોરા છે અને એ દિવસે તડકો હશે એવું હું માનું. તડકામાં જ ગોરી ચામડી લાલ થાય એટલે એણે ત્યાંના નેટિવ લોકોને નામ આપ્યું. શું કહ્યું? રેડી. ત્યાં પણ આજે દિલ્હી છે, ગામનું નામ છે. કોલંબસ નહીં, આ માનવ માત્ર કોલંબસ. શું જોયે છે ખબર જ નથી. જીવનનું અંતિમ ધ્યેય, મૂળભૂત સાધ્ય એની સ્પષ્ટતા જ નથી. એટલે એમણે કહે છે કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષિત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છે. કોઈ ધીર પુરુષ કોણ જાણે કેમ ઉપનિષદમાં અને ગીતાજીમાં ધીર શબ્દનો ઉપયોગ બહુ આવે છે. એની વ્યાખ્યા પછી કરશું. કોઈ કેવો છે નસીબ ધીર પુરુષ? શંકરાચાર્યજી એના ભાષ્યમાં લખે છે નદ્યાઃ પ્રતિસ્રોતનમ ઇવ. નદી કોઈ પણ પર્વતમાંથી નીકળે તો નીચે સમુદ્રને મળે, પણ જે નદી સમુદ્ર તરફ જતા જતા ઊંડી થાય, પોતાના મૂળ તરફ વળે, એને તીર્થ સ્થાન કહેવાય. જ્યાં સંગમો એ તીર્થ, જ્યાં મહાપુરુષે તપ કર્યું એ પણ તીર્થ છે. શંકરાચાર્ય કહે છે તીર્થા ઇવ. આ માણસ મૂળ પોતાની જાતને જાણવા માટે એ અભિમુખ થાય. એના ઉપનિષદના ભાષ્યમાં શંકરાચાર્યજી કહે છે જન્મો જન્માંતરના પુણ્ય ભેગા થયા ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય અને બીજા જન્મો જન્માંતરના અનેક પુણ્ય ભેગા થયા ત્યારે મોક્ષેચ્છા ઉત્પન્ન. ગીતામાં પણ એ છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત મામ યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ. એને ભગવાને સિદ્ધ કહી દીધું. કશ્ચિત મામ વેત્તિ તત્ત્વં. મોક્ષને પ્રાપ્ત કરે તો અનેક દુર્લભ છે. અનેક જન્મ સંસ્કૃત એ ઈચ્છા ઉભી થવી. એમાંથી અર્થ છે કોલંબસ પડામાંથી છૂટવું. બધાને શું જોઈએ છે? અણુ માત્રમ દુઃખમ મે મા ભૂત નિરતિશયમ સુખમ મે ભૂત. આટલું પણ દુઃખ મારે જોઈતું નથી અને પૂર્ણ નિરતિશય સુખ મારે જોઈએ છે. નિરતિશય એટલે શું? પરમ સુખ. સર્વ દેશેષુ સર્વ કાલેષુ સર્વાસુ અવસ્થાસુ. સર્વ દેશ કાળ અને અવસ્થામાં પરમ સુખ પ્રાપ્ત કરવું છે. એ નામ પરમ, જેનાથી કે બધું નથી. પૂર્ણ સુખ જોઈએ અને એની શોધમાં અર્થ અને કામની પાછળ માણસ દોડે છે. આ મૂળભૂત આપણી સમસ્યા છે. એ વેદ માત્ર વેદ અને વેદ સ્પષ્ટ કહે છે. બધા ધર્મો આમ તો એવી જ વાત કરે. બીજા ધર્મ એમ કે you will go to heaven and have eternal dinner with the God. એની વાત જે હોય એમની માન્યતા. બધાની કલ્પના પરિકલ્પના શું છે? ત્યાં જઈને સુખી થવા. કોઈ ધર્મ તમને એવો નહીં મળે. આજકાલ તો બધા ગુરુએ બહુ થઈ ગયા. ભગવાન બીજી ભારતની વસ્તી ગણતરી માણસો નથી. ભગવાન
નવા ભગવાન નવો સંપ્રદાય શરૂ કરે અને એમ કે તમે મારા અનુયાયી બનો અને પછી મારા ધામમાં આવશો અને ધામમાં તમારું મીઠામાં બોળેલા ઘોડાથી સ્વાગત થશે અને તમારા માટે લાલ જાજમ ઉપર કાંટાળા ઉભા ખીલાવાળો રસ્તો હશે અને ત્યાં તમને પેલા નેચરોપતિની જેમ પહેલા 5 દિવસ લીંબુ પાણી પર જ રાખવાનું. આ ગુજરાતી દિવાળી કરીને બેહો બિચારો ઘૂઘરા ને ફાફડા આવું વર્ણન હોય મને એમાં રસ. એ સંપ્રદાયમાં એક અનુયાયી નામ હું કેટલી બધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગયો છું. બધા ધર્મો ત્યાંની વાત આપણામાં છે તો પ્રમાણિકપણે તો આપણું સ્વર્ગ બધા કરતા સારું છે. એમને કેવું છે સ્વર્ગમાં જેવો તોય નહીં આવો. સ્વર્ગે લોકે ન ભયમ હિંસનસ્તિ ન તત્ર ત્વમ ન જરયા વિભેતિ ઉભે તીર્થવા અશનાયા પિપાસે શોકાતીવો મોદતે સ્વર્ગ. સનાતન ધર્મની વિશેષતા એ છે એક જ ધર્મ એવું કહે છે પૂર્ણ સુખ મેળવવા ક્યાંય જવાની જરૂર નથી. કઈ પરિવર્તનની જરૂર નથી. તું જેવો છું જેવી છું એ જ પૂર્ણ આનંદ. રાઈટ હિયર એન્ડ નાઉ સચ્ચિદાનંદો અવસ એ પ્રાપ્ત કરવાનું છે. અને એનાથી વધારે બીજું શું કહે છે? એ સાધ્ય આ છે. પૂર્ણ સુખ સાધ્ય આ છે અને પૂર્ણ સુખ સાધ્ય છે અને હું જ જો પૂર્ણ સુખ કહું તો સાધ્ય હું જ છું. આ એક એવું સાધ્ય છે જેને મેળવવા ક્યાંય કશું જ કરવા નથી. ભગવાન તો ત્યાં સુધી કહે છે અપિછેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપ કૃત. પરમ પાપી હો તોય તો શુભ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આપણું સાધ્ય હું જ છે. માણસ માત્ર પોતાની જાતને શોધે છે. આ મૂળભૂત સાધ્યની વાત છે. જયારે આપણે સાધન સાધ્યની વાત કરીએ છીએ તો આધ્યાત્મિક ભાષામાં સાધ્ય કોણ છે? હું જ છું. સાધક કોણ છે? હું જ છું. તો સાધના શું? બે પ્રકારના સાધ્ય હોય છે. એક અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ અને બીજું છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અર્થ કામ પરલોક બધું અપ્રાપ્ત છે. મોક્ષ એવું સાધ્ય છે કે નિત્ય પ્રાપ્ત છે. અને જે વસ્તુ નિત્ય પ્રાપ્ત હોય એને પ્રાપ્ત કરવાની સાધના એક જ હોય જેને કહેવાય જ્ઞાન. જ્ઞાન સિવાય બીજું સાધ્ય સાધન જ નથી. કારણ કે પ્રાપ્તવ્ય હું છું, હું પોતે જ છું. જ્ઞાન જ સાધના છે એટલે જ આદેશ છે. જેમ પૂજ્ય સ્વામીજી હમણાં કહ્યું મોક્ષાર્થે સંન્યાસમ જ્ઞાનાર્થે સંન્યાસમ પુણ્યા અને આદેશ છે સંન્યસ્ય શ્રવણમ એવ પુણ્યા. સંન્યાસ લઈને શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. કેવું કરવું જોઈએ? આ સુક્તે હે આ મૃતે હે કાલમ નહે વેદાંત સુઈ ન જાઓ ત્યાં સુધી ને મરો નહીં ત્યાં સુધી વેદાંતનું ચિંતન કરો. સ્વામીજી હું એ જ કરું છું. તમારા ઉપનિષદના ક્લાસમાં જે ખટપટ ચાલે ડોક્ટરની દવા બધી ફેલ થઈ ગઈ પણ ત્યાં મને હું કહી ગયો આ સૂત્રે એટલે ક્લાસ
એક ક્ષણ આપણી ન બગડે. ઉપનિષદમાં સામવેદમાં કહ્યું છે તેમ કે એનો અન્યા વાચો વિમુચ નિરંતર. હવે આપણને પ્રશ્ન થવો જોઈએ, તમે દાખલો સાંભળ્યો હશે, દશમો નષ્ટ, એવી સ્થિતિ છે આપણે. જે શોધતા હતા દસમા એ જ હું, જેને હું શોધું એ જ છું, તો હું મારી જાતે શોધી લઈશ. એ કદી ના. જો આ બીજું ધ ફ્લિપ સાઇડ ઓફ માયા છે. અજ્ઞાનનું બીજું પાસું છે. અજ્ઞાન એટલે ખાલી આવરણ નથી, ખબર નથી એવું નથી. મેં જે કહ્યું કે હું નાનપણથી મનુષ્ય માત્ર જગતમાં સુખ શોધે છે, સંબંધોમાં સુખ શોધે છે. એના પાયામાં મૂળભૂત અવધારણા છે કે હું દુઃખી છું. જો હું સુખી હોઉં તો શોધવાની જરૂર નથી. અને હું દુઃખી એટલો નથી. લોકો અમારી પાસે આવે ને કે સ્વામીજી વાત જ મૂકી દો, તો ભાઈ મૂકી દે, ના શરૂ કરી વાત જ મૂકી દો કરીને 1 કલાક આત્મહત્યા રાખે. એમાં શું હોય કે મારા જેવું દુઃખ કોઈને પડ્યું નથી, મારા જેવી મુશ્કેલી બીજા કોઈને નથી. બીજા શબ્દો કહીએ ને, આપણને આપણી જાતથી અસંતોષ, સેલ્ફ ડિસસેટિસ્ફેક્શન, સેલ્ફ ડિસકન્ટેન્ટમેન્ટ, સેલ્ફ લો ઓપિનિયન, સેલ્ફ લોથ ઇઝ ઓલવેઝ ધેર. સવાર ઉઠીને જ ફરિયાદ શરૂ થઈ જાય. હરીસાબ મોડું જોઈએ ત્યાં જ માંદા પડે. આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એમાં જ આવે. અને એમાંય માયા છે. હજુ કે 7 દિન મેં મોકા દિખા લવલી. અલા કાકા, એક આફ્રિકા પર ટ્રાય કરીને તો બધા કાંઈ થતું નથી. મારા દેખાવને હું સ્વીકારતો નથી. સંબંધોમાં અસંતોષ, મિત્રથી, સગાવાલાથી, પતિ પત્નીથી તો ખાસ. કયો ક્ષેત્ર છે જ્યાં તમને એમ થાય બધું બરાબર જ છે? આમ તો નરેન્દ્ર મોદીએ સારું કર્યું, પણ એને આવડતું નથી. સ્વામીજી માટે ફરી આવે. સ્વામીજીનો ક્યાં હિસાબ છે? ભગવાન માટે જ છે ફરી. મંદિર બધી પ્રાર્થના થતી, હે ભગવાન તું મારી હામ ક્યારે જોઈશ? તે મને બહુ અન્યાય કર્યો છે. બાકીઓ તો રાહુ શનિ કેતુમાં પહોંચી જાય. અસંતોષ. શાસ્ત્ર ઋષિઓ ગુરુજનો શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો ભેદ નિહિતમ ગુહાયામ પરમેવ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. તું જ અનંત છું. એ જ્ઞાન જ્યારે સાધન બને એ ત્યારે જ્ઞાન રૂપી સાધનને હું સમર્પિત થઉં, એ સમજુ કે મારે જ્ઞાન જ જોઈએ છે. એ સમજણ કેળવવા માટેનો જે ઉપાય છે એનું નામ સાધના છે. પહેલું પગથિયું સાધનાની એ છે કે મને સ્પષ્ટતા આવે કે મારું હવે જીવન ધ્યેય આ છે. બાકીના બધા ગૌણ સાધનો છે, ગૌણ સાધનો કરવા પૂરતા છે. મારે હવે
શાસ્ત્રની ગીતાજીની ભાષામાં કહીએ તો યોગ શાસ્ત્ર. યોગ શબ્દનો રૂઢિ અર્થ પ્રચલિત આજે અષ્ટાંગ યોગ છે, પણ ગીતાજીમાં એને ભગવાને યોગ એશા તે વિદ્યા સાંખ્યે બુદ્ધિ યોગે ત્રિમાંશ, જે બુદ્ધિ દ્વારા તો અને જ્ઞાનને પામશે. અને યોગ લઈએ અષ્ટાંગ યોગ, તો એનો અર્થ થવો જોઈએ અષ્ટાંગ યોગ. આજકાલ ખબર નહીં, યોગની બે પરંપરા ચાલે છે. એક પૂજ્ય શિવાનંદજીની પરંપરા ટ્રેડિશનલ અષ્ટાંગ યોગ વાળી, અને આજકાલ મોડર્ન નવા યોગીઓ નીકળ્યા છે. અસલ પ્રાણાયામ મેડિટેશન, આ ત્રણ યોગ છે, બીજું કઈ છે. યોગનો પાયામાં છે યમ અને નિયમ. આ સારું, ખાલી આસન કરવા પ્રાણાયામ કરવા એ તો પછી યમ એટલે શું સમજો, અને નિયમ એટલે શું. આ બધું અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય વગેરે, સ્વાધ્યાય, સંતોષ, અપરિગ્રહ, ઈશ્વર પરિણામ, તપ વગેરે, આ બધું તમારું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. આત્મા સત્ય સ્વરૂપ છે, આત્મા અહિંસા સ્વરૂપ છે. કેમ? यो सर्वभूतस्थम आत्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन. તમે કદી તમારી જાત પ્રત્યે, શરીર પ્રત્યે હિંસક બની જ નથી. આખામાં હું છું. દાંતથી જીભ કચરી જાય તોય જીભ તાવ નથી લેતી કે ઉભો રહે. કોઈ પહેલવાન ના વધે, બાપુ ના વધે, ગાળ બોલ તારા 32 પડે. અહિંસક છે. આ બધું આત્માનું સ્વરૂપ છે. પૂર્ણ માર્ગ સમજી લો. સાધના કેમ? આ શારીરિક ભાષાને શાસ્ત્રીય ભાષામાં કહે તો સાધન ચતુષ્ટય સંપત્તિ, યોગની ભાષામાં કહે તો યમ નિયમ, પરંપરામાં કહે તો ધર્મમય જીવન, પૂજ્ય ગુરુદેવની ભાષામાં કહે તો સેવા. એટલે શબ્દ જ આવે સબ પ્યોરિટી. અને સેકન્ડ સ્ટેજ જે સાધનાનું છે, ગુરુ પ્રાપ્તિ થયા પછી, શ્રવણ કર્યા પછી મનન ને નિધ્યાસન, ધેટ ઇઝ મેડિટેશન. એ સેકન્ડ સ્ટેપ ઓફ સાધના છે. પણ પહેલા જેને શાસ્ત્રની બીજી ભાષામાં કહ્યું તો શુદ્ધ અને એકાગ્ર મલ વિક્ષેપ રહિત અંતઃકરણ જોયું. ગીતાજીની ભાષામાં રાગ દ્વેષ રહિત. યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ દ્વે ધર્મ મોહ વિનિર્મુક્તાઃ ભજન્તે મામ પ્रणत. બીજી ભાષામાં કહીએ તો આપણું મન શુદ્ધ અને શાંત હોવું, આપણામાં વૈરાગ્ય હોવું છે. વૈરાગ્યનો બીજો પર્યાય શબ્દ છે અનાસક્તિ. આત્મા અનાસક્તિ સ્વરૂપ છે. વિવેક હોવો જોઈએ, એ પણ આત્માનું સ્વરૂપ છે. શ્રમ ધર્મ બધું મારું સ્વરૂપ જ છે. ધર્મ એ મારું સ્વરૂપ છે. આ સ્વરૂપ આ જે આનું કારણ એવું છે, બીજા કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવી સાધનાની અપેક્ષા નથી. જ્ઞાન માટે જોઈએ, જેમ ડોક્ટર બનવું હોય તો બાળકનું ધોરણ બાયોલોજી આવડવી જોઈએ, અને એન્જિનિયર બનવું હોય તો બાયોમાં મેથેમેટિક્સ છે. મેથેમેટિક્સ આવડતું જ ના હોય, માથા પૂરતી લાગતું હોય, એન્જિનિયરિંગ ના ભણી શકે. એમ પણ એમાં કોઈ વસ્તુ નથી. તમારી પાસે સત્ય અહિંસા અસ્તેય છે. પેલું ફોર્મ ભરાવે તો એમાં પૂછે નામ શું, બાપુજીનું નામ શું, સરનામ શું. આપણા ભારતમાં જ છે. તમે કયામાં છો? એસસી છો, એસટી છો, બીસી છો, જ્ઞાતિ પૂછ્યા. આમાં કશું પૂછતા નથી. એમ નથી પૂછતા તમે ગ્રેજ્યુએટ છો કે ડોક્ટર છો કે એન્જિનિયર છો કે ડબલ ગ્રેજ્યુએટ છો કે પીએચડી છો, કરો સાધન ચતુષ્ટય છે. અને વિશેષતા એક સમજો, શા માટે વૈરાગ્યની અપેક્ષા છે? શા માટે વિવેકની અપેક્ષા છે? જ્ઞાન, આ જ્ઞાનમાં પેલામાં કોઈ પૂછતું નથી.
વિવેક છે? સબ ખબર છે? કોઈ નથી પૂછતું આવક છે કે નથી. આ બધા મોડર્ન જમાના બધા જ સારું છે. ધીસ ઇઝ માય પ્રાઇવેટ લાઈફ. સેલિબ્રિટી હોય એનું એક જ કારણ છે, સમજો. સાધના શું હોવી ને કેવી નિરંતર યાદ રાખો. બીજો બધા જ્ઞાનમાં જે જ્ઞે છે એના જેવું તમારે બનવું નથી. જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ જુદો જ રહે છે. એ અન્ય જ રહે છે. મારા પરમાણુ અણુ વિશે ભણતો જાય એમ નથી લોકો અણુ પરમાણુ બની જાય. એનાથી વધારે કઈ ઝૂલોજી પ્રાણીશાસ્ત્ર બનતું હોય અને ગધેડા પર રિસર્ચ કરતો હોય એ નથી ઈચ્છતો કે પીએચડી થઈને ગધેડો બની જાવ. ભલે વ્યવહાર એવો હોઈ શકે છે, બનવું નથી એવું. કોઈને વંદા બનવું નથી, કોઈને પક્ષી બનવું નથી. રિસર્ચ તો બધા કરે છે, કોઈને રસાયણ નથી. આ એક જ એવું જ્ઞાન છે જે હું જાણવા માંગુ છું એ હું બનવા માંગુ. એટલે લોકો પ્રવચન સાંભળીને નથી કે સ્વામીજી આમ તો ખબર પડી ગઈ કે હું સચ્ચિદાનંદ છું, પણ ક્યાંથી આવ્યું? આઈ નો નાઉ આઈ એમ સચ્ચિદાનંદ, બટ આવ્યું કે બીજી નો એ બીજી વાત. આટલું યાદ રાખો, મારું જે સ્વરૂપ છે એવું મારો વર્તન છે નિરંતર. આત્મા આનંદ સ્વરૂપ છે. શું હું નિરંતર આનંદમાં રહી શકું છું? આત્મા સુખ સ્વરૂપ છે. શું હું નિરંતર સુખમાં રહી શકું છું? શાંતમ શિવમ ચતુર્થમ મન્યંતે સા આત્મા. શું શાંત રહી શકું છું? થોડીક વધારે વાત કરું તો આપણા જીવનમાં અશાંતિ જગત ઉભી કરે છે, એના કરતા આપણે ઉભી કરીએ. જગતથી અશાંતિ ઉભી થાય છે, એનાથી વધારે આપણું મન કરે છે. એટલે જ એક વાક્ય છે, મને એવ મનુષ્યાના આરણમ બંધમો. અંતઃકરણમાં એક સ્મૃતિ નામનું પરિબળ છે. માયા કહો કે મનુષ્યની વિચિત્રતા કહો, જ્યારે પણ આપણે યાદ કરીએ સુખના પ્રસંગ યાદ નહીં આવે, દુઃખની ઘટનાઓ યાદ આવે. બે જણા ભેગા થાય તો ત્રીજાની વાટે દુઃખ યાદ કરે કે એને મને આટલું દુઃખ આપ્યું. તું 25 વર્ષથી ભેગો તો સુખ તો કંઈક આપ્યું હશે, યાદ જ ના. આપણું મન બાજુ ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, ફાઇનાન્સર, સ્ક્રીન પ્લે બધું જ છે. આખી ઘટનાને મનમાં નવી બનાવે, નવા ડાયલોગ હવે તો આવું કેવું છે, નવું શીખવાડ્યું છે. ખબર દુઃખ હતું, દુઃખને યાદ કરીને દુઃખનું દુઃખ ઉભું કર્યું. પછી ફરી યાદ કર્યું દુઃખના દુઃખનું દુઃખ, દુઃખના દુઃખનું દુઃખ. નવરા પડે એટલે દુઃખનું જ ગુણગાન કરે. સંતોષ, પ્રસન્ન છીએ આપણે. સંતોષ એને ભૂલતા શીખીએ ને તો માનવું કે ઈશ્વરની મોટી કૃપા છે. એ ધંધામાં સારું થઈ ગયું, છોકરાનું ગોઠવી એ કૃપા નથી, આ સાચી કૃપા. 15મા અધ્યાયનો શ્લોક તમને ખબર છે, મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ભગવાન કે મારી કૃપાની સ્મૃતિ જ્ઞાન છે, ભૂલવાનું મારી કૃપા છે. જે ભૂલવું જોઈએ એ જ યાદ આવે, અને યાદ રાખવું જોઈએ ભૂલી જવાય. મને યાદ છે કે 2013-14માં 12 હૈદરાબાદ એરપોર્ટ પર 8:30 મારી છેલ્લી જેટની ફ્લાઇટ હતી. ત્યારે એરપોર્ટ નાના, કોઈ પેસેન્જર હોય, ફ્લાઇટ મોડી હતી 10:30. હું આટા મારતો હતો. એરપોર્ટ પર મારી આગળ કપલ ચાલતું ગુજરાત, આમ ઘૂસી એક દુકાન. પેસેન્જર હોય ને એટલે એરપોર્ટની બધી ખાણી પીણી બંધ હતી. પેલા ઘૂસ્યા, મેં દૂરથી જોયું આમ
આવી ત્યારે બહાર આવ્યા. એમાં પેલી બેન એના વરને દબડાવતી. અમે હંમેશા એવા જ છો. આપણે હરીમૂન પર ગોવામાં ગયા ત્યારે તમને મને ઘરનું નહોતું લેવા દે. 25 વર્ષે અહીંયા દર્શન કરવા ક્યારે નથી લેવા દે. મારું કઈ છે જ નહીં. તમારી પાસે મારા માટે પૈસા નથી. તમને મારા માટે પ્રેમ નથી. મેં વિચાર્યું બેન તો પ્રેમ નથી તો 25 વાર હું કામ પડી રહી છું. નીકળશે પેલા 25 વર્ષમાં 5 વસ્તુ તો અપાઈ હશે. 25 વર્ષ પહેલા ના પાડી આપણે એમાં કે આ મોંઘું છે, હું જઈને તને હારી અપાઈશ, મારો ભાઈબંધ છે, ભલે આજે મારે જોઈતું તો આજે કેમ ના પાડે. ત્યારે એવું જ કર્યું. 25 વર્ષ જૂની ઘટના એ યાદ રહે. સારું યાદ છે ને. જીવનમાં બેસતા વર્ષે એટલું તો નક્કી કરો, ભૂલતા શીખો. એ મન એનું નામ હોય છે દમક અને શમક. અને તમે બધા તો આમ વૃદ્ધને વડીલો જ છે ઓડિયન્સમાં. સેવાની વૃત્તિ હોય એ સારામાં સારી સાધના છે. એટલા માટે સાધના છે કે જીવનમાં જેટલી સેવા કરશો એટલો મમકાર જશે, અને મમકાર જશે તો અહંકારને મરાશે. રાવણ તો છેલ્લે આવે અહંકારનો પ્રતિ, એની આજુ સૈન્ય મારવાનું કે મમકારનો ત્યાગ થાય. આપણા વ્યક્તિત્વમાં સંતોષ, સંયમ, ક્ષમા, સમર્પણ આનંદ પીરવાય. એટલે સૌથી પહેલું કહ્યું કે સેવા એ સાધના છે. હા, એટલું એમાં ઉમેરીશ. સેવા કરતી વખતે હંમેશા ત્યાં શ્લોક પૂજ્ય ગુરુદેવ બહુ બોલતા, કાયેન વાચા મનસેન્દ્રિય, આપણે પ્રાર્થનામાં છે મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા. બોલો બોલો આગળ. નારાયણાયેતિ સમર્પયાની ભાવના હશે તો સેવાથી પ્યોરિફાય થશે. સેવા એ પાછલા બારણાનો અહંકાર છે. સ્વામીજી આપણે બહુ પૈસાનો સદુપયોગ કર્યો. અમે સૌરાષ્ટ્રમાં એવું છે, આપણે બહુ સદુપયોગ. કાકા મારી પાસે તો છે આસન ચલાવવા બરાબર આપણે બહુ ઉપયોગ કરીએ. ફલાણી હોસ્પિટલમાં રોજ આપણા તરફથી ફ્રૂટ જાય. ફલાણા આપણે અન્ન ક્ષેત્રમાં આપણા આટલા રૂમ છે. ફલાણા વિદ્યાલયમાં આપણે રૂમ લખાવ્યો છે. આ પાછલા બારણાનો અહંકાર કહેવાય. સેવાની ભાવનામાં ગુરુ કે ઈશ્વરને યાદ નહીં રાખો તો સેવા માણસને પ્રપંચી બનાવે. જાહેર સંસ્થાઓમાં, ધાર્મિક સંસ્થાઓમાં કે આ બધા સેવાકીય એનજીઓમાં જે પોલિટિક્સ છે ને એનું આ કારણ છે. કોઈને પાડવા, મારે પ્રમુખ કરવું છે, મારે આમ કરવું છે. એ સેવાની ભાવનામાં ઈશ્વરને સમર્પણની ભાવના રાખશો તો હૃદય સાફ. નિરંતર આ યાદ રાખો કે ઈશ્વરે મને તક આપી છે, મને આવી મતિ આપી, એ જ મોટી કૃપા છે. સંપત્તિ તો ઘણા પાસે છે, વધારે તો આજે ખરેખર સરકારની કોઈ સેવાકીય સંસ્થાની જરૂર જ નથી. લોકો પાસે એટલો બધો પૈસો ભેગો. આપણી પાસે એનું જ્વલંત દ્રષ્ટાંત છે. કોવિડમાં એક માણસ ભૂખ્યો મર્યો નથી. એનજીઓ ઉપાડી સંપત્તિ છે. અને જે રાજકારણ, જે આ બધું આ જ્ઞાતિવાદ, આ ખોટા તે ખોટા, તમે કોઈ પણ ટ્રસ્ટમાં જો કકળાટ, કારણ કે સમર્પણની ભાવના જયારે એ હશે તો પ્યોરિફાય થવાશે. મનમાં
ત્યાગની ભાવના સેવા, ત્યાગની ભાવના એન ત્યજસી સત્ય, જેના વડે ત્યાગની ભાવના આવશે તો અહંકારને ત્યાગવાની ક્ષમતા આવશે. અને અહંકાર કોઈ ચીજ નથી, વસ્ત્ર જમ્યા ત્યાગી દીધું, એ હું જ છું. એટલા જ માટે ગુરુના ચરણોમાં બેસવું પડે, ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા હોવી જરૂર છે. શ્રદ્ધા હશે તો અંદરનો પેલો અહંકાર છે, રેઝિસ્ટન્સ, સ્વામીજી સરસ કહેતા, an attitude of non-resistance, વિરોધના અભાવની ભાવના. અને વિરોધ ક્યાં થશે? જ્યાં ગુરુજીની સાધના કરવાનું કહે તો અહંકારને બાંધવો પડશે. શાસ્ત્રનું દર્શન ને મારું દર્શન 180 ડિગ્રી ઊંધું છે. હું એમ માનું છું કે હું જીવ છું, શાસ્ત્ર કહે છે તું શિવ છે. હું એમ માનું છું દુઃખી છે, શાસ્ત્ર કહે તું પરમ આનંદ છું. હું તો પામી છું સ્વામીજી. મારા જે પેલું મને ભજન દુઃખ થાય, પેલું છે મયની ચાદર ઓળખે, પણ મેરી છે એટલે ધોબી પાસે જવાનું છે. ભગવાનનું નામ જ પાપ, હરતી પાપાની હતી, હરતી પાપાની હતી હરી. ના, તું તો નિત્ય શુદ્ધ છું. હું આ માનું છું, બધાથી જુદો છું. તો કે ના, સર્વભૂત સર્વાત્મા. હું માનું છું કે ઈશ્વર આગો છે, ક્યાંક દૂર છે. કે ના, ઈશ્વર તો હૃદય જ છે. ત્યાં રેઝિસ્ટન્સ છે, સાધનામાં રેઝિસ્ટન્સ છે. ત્યારે શ્રદ્ધા હોય ને કે મહાત્મા પ્રત્યે, ગુરુજનો પ્રત્યે, ત્યારે શાસ્ત્રના શબ્દોને યથાર્થ રૂપે જોવાની ક્ષમતા આવશે. શ્રદ્ધા કેળવવી એ પણ એક સાધના છે. અને શ્રદ્ધા ચલિત ન થાય એનું ધ્યાન રાખવું સાધના છે. મનુષ્યનું મન બહુ વિચલિત થાય છે. ગઈકાલનો તમે દાખલો જો, કોઈ માં એવું ના કે એવું વાક્યના મોઢાથી પહેલા બોલાવ્યું છે શું કે મને રામ ભરત કરતા વધુ આવે, ને જ કહી કે રામનો ખરાબ કરવાથી કોઈની પાસેથી કઈ સાંભળીને, કોઈની પાસેથી કઈ બોલીને ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા હટે નહીં, એનું ધ્યાન રાખવું એ સાધના છે. એમના ગુરુજનોની ચેષ્ટા આપણને ના ગમે એટલે આપણે થોડું જણાઈ આગા થઈએ, એ પણ સાધના ના થવા દે. શ્રદ્ધા જેવું ધન કે ગીતાજીમાં તો ત્યાં સુધી કહ્યું છે શ્રદ્ધાવાન લભતે, અને આગળ ઉપસંહારમાં છે અગ્નશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા. શ્રદ્ધા તૂટે નહીં. આપણી ઉપનિષદમાં કહે છે શ્રદ્ધા વિત્તો ભૂત્વા. શ્રદ્ધારૂપી ધન એવું છે, ધનથી બધું ખરીદાય. એક શ્રદ્ધારૂપી ધન છે જેના દ્વારા શબ્દ ખોટો છે, જ્ઞાન કાઢી શકાય છે. અને એની સાથે બીજી સાધના છે સેવા. સેવાથી શું થાય? ગીતાજીનો શ્લોક છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. શંકરાચાર્યજી ત્યાં ભાષ્યમાં લખે છે સેવા ક્યારે થાય? જ્યારે સેવ્યને અનુકૂળ થઈએ ત્યારે. જે સેવ્યને ગમે એ મને ગમે. જેમ ઘરની સ્ત્રી હોય એ આખા કુટુંબની સેવા કરતી, એવા શાક બનાવશે જે બીજાને ગમે. એને મને ઘણી બેનવી પડી કે સ્વામીજી મને ભીંડા ભાવતા જ નહોતા. આ છોકરાઓને ખબર નહીં ભીંડા ભાવે ને પપ્પાને ભાવે, હું રોજ કરું પછી મને ભાવતા થઈ ગયું. સેવ્યને અનુકૂળ થઈએ. અને અહીંયા સેવ્ય ગુરુજી છે. ગુરુજી કોણ છે? બ્રહ્મવિદ છે. બ્રહ્મવિદ કોણ છે? બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મ કેવું છે? યતત્રે
यस्यमग्राह्यं चक्षुः श्रोत्रमवरणं गोत्रम इत्यादि निरंजन निराकार છે આપણા પર કૃપા કરવા સાક્ષાત આકાર લઈને આવ્યું છે એ આકારવાન બ્રહ્મને અનુકૂળ થાવ તમે બ્રહ્મ જ્ઞાનીની જીવન દ્રષ્ટિ બ્રહ્મ જ્ઞાનીની વ્યવહાર દ્રષ્ટિ બ્રહ્મ જ્ઞાનીની સ્વ પ્રત્યેની દ્રષ્ટિ આપણને આદર્શ બને અને એ જ્યારે સેવા કરો ત્યારે એવી ભાવનાથી કરો ત્યારે એટલે જ મેં કહ્યું સેવામાં નારાયણાયથી ગુરવે નારાયણને સમર્પિત કરવું અથવા તો ગુરુજીને સમર્પિત એ કરો ત્યારે શું થાય શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ સરસ લખે છે સેવયા વશીકૃતાઃ આવર્જિતાઃ આચાર્યાઃ જે ગુરુજનો છે આપ્તકામ છે પરિપૂર્ણ છે જેને કંઈ જોઈતું જ નથી જેના અંતઃકરણમાં પૂર્ણ જ્ઞાન ભરી પડ્યું છે એ જ્ઞાન જે ગીતાજીમાં કહ્યું છે અર્જુનને કૃષ્ણ માટે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતા ગીતા સુગીતા કર્તવ્ય ગીતાજી ભગવાને કહી નથી ગીતાજી મોઢામાંથી સરી પડી ગુરુજી પ્રસન્ન થાય ઉપદેશયંતિ તે જ્ઞાનમ ત્યારે જ્ઞાન મળે ગુરુજીના મુખમાં એટલે ભાષ્યકાર કહે ગુરુજી પાસેથી જ્ઞાન મેળવવું હોય હૃદયની આશીષ મેળવવી હોય ગુરુ કૃપા પ્રાપ્ત કરવી એવું કરવાનું કે જેથી એ જ્ઞાન પ્રગટ થાય અને જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત આ સાધના છે અને જ્યારે તમે બીજો સાધનાનું પાસું છે પણ મેં બાજુ પર રાખ્યું ગુરુકુલ વાસ એના માટે સાધના છે મેં કહ્યું આ સુખતે હે આ મૃતે હે કાલમ ને વેદાંત છે આખો વખત વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસનમાં મારો સમય પસાર રોજ સાંજે મારી જાતને પૂછું આજે કઈ મિનિટ ક્યાં બગાડી દુનિયાની ચર્ચામાં વિશ્વની ચર્ચામાં વોટ્સએપ ફોરવર્ડ કરવામાં રિટાયરમેન્ટ થયેલા માણસોની આ તકલીફ છે હેલ્થના અને કઈ મોકલ્યા છે એ નહીં હું મારું હંમેશા છેલ્લો જન્મ છે ને આજનો દિવસ છેલ્લો જ છે એમ માનીને આપણે જીવી શકીએ ગુરુજનોના પુસ્તકો ગુરુજનોના પ્રવચનોનું શ્રવણ કરી અને જો કોઈ વેદાંતના આચાર્ય ઉપલબ્ધ હોય તેની પાસે જઈને ભણીએ આ સાધના છે આપ સૌનું મન એવું જ્ઞાન પ્રત્યે સંનિષ્ઠ આપ સૌનું મન સ્વ પ્રત્યે સ્વશુદ્ધિ પ્રત્યે સંનિષ્ઠ આપણા દોષ દૂર કરી એવી સર્વ ગુરુજનોને પ્રાર્થના અને આ પ્રસંગે કોઈ પણ સંસ્થાને 75 વર્ષ થવા એ બહુ મોટી વાત છે ઝઘડાઝઘડી કર્યા વગર મેં કહ્યું તેમ સંસ્થાઓ પોલિટિક્સના અખાડા હોય એ 75 વર્ષ સુધી ગુરુ ભક્તિ રહી છે અને એ પણ આપણે આજે સૌએ સાધના કરવાની આ નૈમિત્તિક આવશ્યકતા છે કાળની આવશ્યકતા ભારતનો પણ આ 75 વર્ષ છે જેને નરેન્દ્રભાઈ સમય આપ્યો છે અમૃત કાળ અને એવું ચાલ્યું છે આજકાલ બધા ભારતને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે ભારત આર્થિક મહાસત્તા બનવાથી વિશ્વગુરુ નહીં બને અને આર્થિક સત્તાથી બનતું તો ચાઇના અમેરિકન બધા છે જ મહાસત્તા વિશ્વગુરુ ભારત વિશ્વગુરુ અધ્યાત્મથી બનશે રાષ્ટ્રીય સમિતિમાં છું એની એક જ સાધુ છું સમિતિ એક સરસ રિઝોલ્યુશન એમાં કરે છે એટલું સારું થયું ખબર નથી ત્યારે એક પ્રોજેક્ટ લીધો હતો કે દરેક જિલ્લામાં 75 તળાવ ખોદવા પાણીના ચાલે છે સરકાર તેને હું એક સંસ્થાનો માર્ગદર્શક છું જ્યાં અમે 2000 હેક્ટર ને કે 500 તળાવ ને બધું ખોલ્યા
પંચોતેર પાણીની સમસ્યા આવશે. પાણીની સમસ્યા કરતા સમજણની સમસ્યા આવવાની મોટી છે. અને 75 તળાવ એટલે આધ્યાત્મિક સંસ્થાઓ, એમાંનું એક વિશાળ તળાવ એટલે ડિવાઇન લાઈફ સોસાયટી. એ તળાવ ખોદવાનો માનસિક અશાંતિનો સમય છે. સંસાધનોની કમી નથી. આપણી આધ્યાત્મ માત્ર સેવા કરીએ, પણ એવું સેવા કરીએ કે આધ્યાત્મિક વિચારનો પ્રચાર પ્રસાર. એ કામ જયંતભાઈ અને એમની ટીમ ખૂબ નિષ્ઠાથી કરી. આપ સૌ જુદા જુદા કેન્દ્રોમાંથી આવ્યા છો. છેલ્લે જયંતભાઈ હું મારો એક વિચાર તમને રજૂ કરીને છે. અમદાવાદ દિવ્ય જીવન સંઘનું પ્રમુખ પદનું મને જયારે ઓફર થઈ, તમે 1 મહિના સુધી જવાબ નહોતો. ત્યારે મારું જીવન એવું હતું કે 200 વર્ષ રાજકોટ રહેતો હતો અને વડોદરાનો આશ્રમ બનવાનો હતો. એટલે મને ખબર હતી કે બસ ટાઈમ જ 200 દિવસ હું ના છું. અને જો અમદાવાદનું જવાબદારી લઉં તો બીજા 10 દિવસ મારે આપવા પડે. મારી બસ રેસ્ટ. પણ મારા મનમાં એક જ વિચાર આવવા કર્યો કે પરમ પૂજ્ય શિવાનંદજીના શિષ્યો, ત્યાર પછી ચિદાનંદજીના દીક્ષિત શિષ્ય પૂજ્ય ચિદાનંદજી હોય, પૂજ્ય કૃષ્ણાનંદજી, પૂજ્ય ચિંગાનંદજી અને પૂજ્ય દયાનંદ. એનો કદાચ ડેટા કાઢીએ તો 1500 સાધુ થાય. વધારે થાય તો નવાઈ નથી. એમાંથી આ મારી પાસે શું કામ આવે? ત્યારે મને એક જ મનમાં વિચાર આવ્યો કે આ સંસ્થા માટે કામ કરવાની ગુરુજીની ઈચ્છા છે. શિવાનંદ એટલે હું ત્યારે મારા પ્રવચનમાં બોલ્યો છું કે મારી પાસે સમય નથી, 5 વર્ષો રહી એક શિષ્યો તૈયાર કરી પછી જતો રહીશ ને ધ્યાન રાખીશ. એવી ભાવનાથી કે શા માટે ગુરુજીએ મને અહીંયા જોડ્યા. એવી ભાવનાથી જો સેવા કરશું ને તો અહંકાર નહીં, તો પોલિટિક્સ નહીં આવે. ત્યાગની ભાવના કેળવાશે. જેના કદાચ અંગ્રેજીમાં કહું ને કે we all are chosen one by our ઋષિસ. આ કળિયુગમાં આધ્યાત્મ મળવું થોડું વધારે કહું તો માફ કરજો, સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વોલમાર્ટ છે. ભારતના ગુરુઓ નીકળે જાય, મારે તો આખા ભારતમાં બનાવવા પડે. એમાંથી મૂળ શાસ્ત્ર ભણાવનારા આવા પવિત્ર ગુરુજનોના આપણા પર નિષ્ઠા છે. એમાંનો વધુ ને વધુ લાભ લઈને સારું કામ કરી શકે. એ ભાવનાથી આપ હકીકત થાવ. એ તળાવની જરૂર છે. અને અમૃત કાળ વડોદરા બ્રાન્ચનો કદાચ એટલે આવ્યો છે, સાક્ષાત પોતે શિવાનંદજીના આશીર્વાદ હતા. એ દિવસ એમણે સ્થાપેલી વાત, જેમને આશ્રમ નહોતો કરવો, હમણાં સાંભળ્યું તો એમણે આ વડોદરા રૂપી સંસ્કારી નગરી પર કૃપા કરી છે. આ અમૃત કાળમાં બીજાને પણ આપણે અમૃત આપીએ. નાના અમૃત ગુરુદેવની એવી કૃપા વરસતી રહે, પૂજ્ય સંતોના એવા આશીર્વાદ આપણા પર રહે, એવી પ્રાર્થના સાથે ઓમ તત્સત. પૂજ્ય સ્વામીજી મહારાજે આપણને સાધના અને સાધ્ય વિષયો પર ખૂબ ઉપયોગી, સરળ અને રોચક રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સ્વામીજીને પ્રણામ સહ આભારની ભાવના આપણે વ્યક્ત કરીએ. ધન્યવાદ. વડોદરા શાખાના શ્રી સુધીરભાઈ દેવપુરકર અને શ્રી અજયભાઈ પુરોહિતને વિનંતી કરું કે તેઓ પૂજ્ય સ્વામીજી મહારાજ સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજનું સંસ્થા વતી અભિવાદન કરે.
શ્રી કૌશિકભાઈ કાપડિયા અને શ્રી કલ્પાબેન કાપડિયા મંચસ્થ સંત સમુદાયને પણ કીટ લીધા. અહીં આપણું આ પ્રથમ દિવસના પ્રથમ સત્રનો કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે. આપણે સૌએ ભોજન પ્રસાદ માટે જવાનું છે. સૌ સાધકોને એક ખાસ વિનંતી કરવાની કે આપને જે કીટ આપવામાં આવી છે એની અંદર એક સ્ટીલનો ગ્લાસ છે, તો પ્લાસ્ટિકના ગ્લાસનો બિલકુલ ઉપયોગ ન કરવો અને સ્ટીલનો ગ્લાસનો ઉપયોગ કરવો અને બાકીના 2 દિવસ પણ એને સાથે રાખવો. આપણું બીજું સત્ર બરાબર 3:30 વાગે શરૂ થશે, જેમાં આપણે સ્તોત્ર પાઠથી શરૂઆત કરીશું. માતાજી આપણને સ્તોત્ર પાઠ હલો, બધાને વિનંતી કે જમવાના માટે બધા બહુ લોકો ભેગા ના થઈ જાય, એટલા માટે જે પણ સિનિયર માણસો છે એ સિનિયર માણસોને વિનંતી કે એ લોકો બધા ટેબલ ઉપર બેસી જાય. અને 2 કાઉન્ટર કરેલા છે કે જે લોકો થોડા હાથમાં લઈને ડીશ જમી શક્યા હોય એ લોકોને વિનંતી કે એ લોકો કાઉન્ટર ઉપર જાય. અને જે લોકો સિનિયર છે એ સિનિયર માણસો બધા 90 જેટલા માણસો ત્યાં ટેબલ ઉપર બેસે કે જેનાથી કેઓસ ના થાય. અને અમુક લોકો થોડો તમે રાહ જોશો તો કઈ વાંધો નથી, કારણ કે તમારે 7 સુધી અહીંયા જ બેસવાનું છે. એટલે બહુ ઉતાવળ ના કરશો, શાંતિથી જમણવારનો પ્રોગ્રામ થાય એવી બધાને વિનંતી. કાપડિયા ભાઈ